હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે ફરીથી એક વખત ધોરણ 10 વિજ્ઞાન વિષયના સેશનમાં. પરીક્ષા પર્વની ગુરુચાવી અંતર્ગત આજે આપણે ચેપ્ટર નંબર 9 કે જે એક ફિઝિક્સનું ચેપ્ટર છે તેનો અભ્યાસ કરશું. ચેપ્ટર નંબર 9 પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવન. કુલ ગુણ તેના 8 છે જનરલ ઓપ્શન સહિત, જેમાંથી વિભાગ એ ની અંદર 2 પ્રશ્ન, વિભાગ સી ની અંદર 2 પ્રશ્ન, કુલ વિભાગ એ ની અંદર 2 માર્ક્સ અને વિભાગ સી ની અંદર 6 માર્ક્સના પ્રશ્નો આવવાના છે. આમ કુલ ગુણ તેનો કેટલો થઈ જાય છે? 8 માર્ક્સ. હવે આ ચેપ્ટરની અંદર આપણે એમ કહી શકીએ કે વિભાગ સી ની અંદર 3 માર્ક્સના 2 પ્રશ્ન છે અને બાકીના 2 માર્ક્સ વિભાગ એ ની અંદર છે. તો 3 માર્ક્સના જેટલા પણ શક્ય તેટલા પ્રશ્નો છે એની ચર્ચા આપણે 2 પાર્ટમાં કરવાના છીએ. આજે આપણે સેશનની અંદર પરાવર્તન વિશે માહિતી મેળવવાના છીએ અને ત્યારબાદ આના પછીના વિડીયો લેક્ચરની અંદર આપણે વક્રીભવન વિશે ચર્ચા કરવાના છીએ. અહીંયા આગળ સૌ પ્રથમ તો આપણને એ બાબતનો ખ્યાલ હોવો જોઈએ વિદ્યાર્થી મિત્રો કે આપણે જ્યારે પણ કોઈ પણ વસ્તુને જોઈએ છે ત્યારે કોઈ પણ વસ્તુ ઉપર પ્રકાશના કિરણો પડે અને જે તે વસ્તુની સપાટી ઉપરથી પરાવર્તન પામીને જ્યારે તે આપણી આંખમાં પ્રવેશે છે ત્યારે આપણી આંખની અંદર તેનું પ્રતિબિંબ નિર્માણ પામે છે અને ત્યારબાદ જ આપણે જે તે વસ્તુને જોઈ શકીએ છીએ, દ્રષ્ટિગોચર કરી શકીએ છીએ. તો હવે અગત્યનો પ્રશ્ન છે કે પરાવર્તનની જે ઘટના થાય છે કોઈ પણ પદાર્થ ઉપરથી, તો એ કઈ રીતના થવા પામે છે. અહીંયા આગળ આપણે સૌ પ્રથમ પરાવર્તન કોને કહેવાય, અથવા તો આપણે કહી શકીએ કે એની સાથે સાથે આપણને એના નિયમો પણ પૂછી શકીએ છે. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, અવારનવાર પૂછાઈ ગયેલો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. તો પરાવર્તન એટલે શું? તો આપણે કહી શકીએ કોઈ પણ પદાર્થ પર પ્રકાશના કિરણો અથડાઈને પાછા ફરવાની જે ઘટના જોવા મળે છે એને આપણે પ્રકાશનું પરાવર્તન કહીએ. પ્રકાશનું પરાવર્તન જે છે એ આપણે ધોરણ 8 ની અંદર પણ ભણીને આવેલા છીએ. આપણે આ જે આકૃતિ જોઈ રહ્યા છે તે ધોરણ 8 ની અંદર આવતી હતી ને એની એ જ ફરીથી 10th સ્ટાન્ડર્ડમાં છે. આ એક આપાત કિરણ છે કે જે સપાટી ઉપર આપાત બિંદુ ઉપર આપાત થઈને અહીંયા આગળથી પરાવર્તિત કિરણ આપણને આપે છે. અહીંયા આગળ આપાત કિરણ સપાટી પર દોરેલ આપાત બિંદુ પર જે લંબ છે એની સાથે જે ખૂણો બનાવે એને આપાત કોણ, જ્યારે પરાવર્તિત કિરણ દોરેલ લંબ સાથે જે ખૂણો બનાવે છે એને આપણે પરાવર્તન કોણ કહી શકીએ છીએ. નિયમો એના જ છે. આપાત કોણ એટલે કે ખૂણો I અને પરાવર્તન કોણ ખૂણો R, એ બંનેના મૂલ્યો સમાન. જ્યારે બીજો નિયમ, આપાત કિરણ આપાત બિંદુ પર દોરેલ સપાટીએ લંબ તેમજ પરાવર્તિત કિરણ એક જ સમતલમાં છે. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. ત્યારબાદ નેક્સ્ટ સ્લાઇડ. સમતલ અરીસો. સમતલ અરીસો કોને કહેવાય? તો આપણે કહી શકીએ કે સપાટ સમતલ કે જેના ઉપર પ્રકાશનું કિરણ આપાત થઈને પરાવર્તન પામી રહ્યું હોય છે તેને આપણે સમતલ અરીસો કહી શકીએ છીએ. સમતલ અરીસા દ્વારા મળતા પ્રતિબિંબની લાક્ષણિકતાઓ ટેક્સ્ટબુકમાં આપેલી જ છે વિદ્યાર્થી મિત્રો, એના અંદર નથી પડતા, પણ એક વખત જોઈ લેજો. ત્યારબાદ ગોળીય અરીસા, જે આ ચેપ્ટરનો મેઇન હાઇલાઇટેડ પોઈન્ટ છે. ગોળીય અરીસા ચેપ્ટરની અંદર આપણને 2 પ્રકારના આપ્યા છે, અંતર્ગોળ અને બહિર્ગોળ. અંતર્ગોળ અરીસો એટલે કે જેની વક્રાકાર સપાટી અંદર તરફ વળેલ હોય એને આપણે અંતર્ગોળ, જ્યારે જેની વક્રાકાર સપાટી પરાવર્તક સપાટી બહાર તરફ વળેલ હોય, વક્ર થયેલ હોય તેને આપણે બહિર્ગોળ અરીસો કહી શકીએ છીએ. તો આ ચેપ્ટરની અંદર હવે આપણે પરાવર્તનની જે ઘટનાઓ જોવા મળે છે અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસા દ્વારા, એ અહીંયા આગળ આપણે જોવાની છે. શક્ય તેટલા 3 માર્ક્સના પ્રશ્નો જોઈ લઈએ. તો હવે સૌ પ્રથમ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન હોય તો એ છે કિરણાકૃતિઓ. એકદમ સરળમાં સરળ. જો 3 માર્ક્સની અંદર આપણને કિરણાકૃતિ પૂછવામાં આવે તો આપણા 3 માર્ક્સ રોકડા આપણને મળવા જ જોઈએ. કોઈ પણ કિરણાકૃતિ આપણે બાકી રાખવા માંગતા નથી. અહીંયા આગળ સૌ પ્રથમ આપણને અંતર્ગોળ અરીસાની કિરણાકૃતિઓ છે. તો આપણે જોઈ શકીએ છીએ કે વસ્તુનું સ્થાન આપણે કઈ જગ્યાએ રાખેલું છે? અનંત અંતરે. અનંત અંતરે રાખેલ વસ્તુમાંથી જ્યારે
પ્રકાશના કિરણો પરાવર્તન પામીને અંતર્ગોળ અરીસા ઉપર આપાત થાય છે ત્યારે કેમ કે બધા જ કિરણો એકબીજાને સમાંતર આપાત થઈ રહ્યા છે, બધા જ કિરણો અંતર્ગોળ અરીસા પરથી પરાવર્તન પામીને આપણે કહી શકીએ કે અરીસાની આગળ હાજર એફ બિંદુ મુખ્ય કેન્દ્ર ઉપર કેન્દ્રિત થઈ રહ્યા છે. તો આમ પ્રતિબિંબનું સ્થાન આપણે લખી શકીએ એફ પર મળી રહ્યું છે. પ્રતિબિંબનો પ્રકાર, તો પ્રતિબિંબનો પ્રકાર આપણે કયો લખી શકીએ? તો હવે અરીસાની આગળ મળતું હોવાના કારણે આપણે અહીંયા આગળ કહી શકીએ છીએ કે આપણું જે પ્રતિબિંબ છે એ પડદા ઉપર આપણે ઝીલી શકીએ છીએ. આમ પ્રતિબિંબનો જે પ્રકાર છે એ વાસ્તવિક છે અને સાથે સાથે આપણે કહી શકીએ કે પ્રતિબિંબ જે છે એ ઉલટું મળે છે. અહીંયા આગળ પ્રતિબિંબનું પરિમાણ એટલે કે કદ, વસ્તુની સાપેક્ષે પ્રતિબિંબ કેટલા ગણો મોટું નાનું મળે છે એને આપણે પરિમાણ કહી શકીએ છીએ. તો આપણે જોઈ શકીએ છીએ કે બિંદુવત પ્રતિબિંબ મળી રહ્યું છે. નેક્સ્ટ, વસ્તુ આપણે સી થી થોડેક દૂર રાખેલી છે, સમાંતર કિરણ આપાત થઈ રહ્યું છે, ક્યાંથી પસાર થશે? એફ માંથી. બીજું કિરણ આપણે એફ બિંદુમાંથી આપાત કર્યું છે. તો આપણે કહી શકીએ કે અહીંયા આગળ કિરણ પરાવર્તન પામીને સમાંતર પરાવર્તન પામી રહ્યું છે, મુખ્ય અક્ષને સમાંતર. આમ આપણું પ્રતિબિંબ સી અને એફ ના વચ્ચે મળી રહ્યું છે. તો સ્થાન સી અને એફ ની વચ્ચે, પ્રકાર ફરીથી એક વખત વાસ્તવિક અને ઉલટું. પરિમાણ જે છે આપણે જોઈ શકીએ છીએ કે વસ્તુ કરતા પ્રતિબિંબ નાનું મળી રહ્યું છે, તો વસ્તુ કરતા નાનું આપણે લખી શકીએ છીએ. તો આમ કુલ આપણે કહી શકીએ અંતર્ગોળ અરીસાની 6 કિરણાકૃતિઓ છે, જે નેક્સ્ટ સ્લાઇડમાં અહીંયા આગળ બાકીની 4 આપેલી છે. હવે આપણે ક્રમશઃ આ કિરણાકૃતિઓમાં વસ્તુને અંતર્ગોળ અરીસાની નજીક લઈ જઈ રહ્યા છે, જેથી વસ્તુનું જે પ્રતિબિંબ મળે છે એ અરીસાથી ક્યાં મળતું જઈ રહ્યું છે? દૂર મળતું જઈ રહ્યું છે. તો સ્ટેપ બાય સ્ટેપ આપણે વસ્તુને ક્યાં લઈ જવાની છે? અરીસાની નજીક. સ્ટેપ બાય સ્ટેપ આપણું પ્રતિબિંબ પણ ક્યાં મળતું જઈ રહ્યું છે? અરીસાથી દૂર મળતું જઈ રહ્યું છે. તો આમ ક્રમિક બધી કિરણાકૃતિઓનો આપણે અભ્યાસ કરવાનો રહેશે. એક વખત તમે દોરીને રિવિઝન કરી લેજો. ત્યારબાદ અંતર્ગોળ અરીસાના ઉપયોગોની વાતચીત કરીએ તો ટોર્ચ, સર્ચ લાઇટ છે, વાહનોની હેડલાઇટ છે, વગેરેની અંદર અરીસાનો ઉપયોગ થાય છે. હવે વાહનોની હેડલાઇટ વગેરેમાં કઈ જગ્યાએ ઉપયોગ થાય? તો વિદ્યાર્થી મિત્રો, જે પણ લાઇટ આપણો બલ્બ હેડલાઇટની અંદર ઉત્સર્જિત કરે છે, પ્રકાશ ઉત્સર્જિત કરે છે, તે પ્રકાશ આ બાજુમાં રાખેલ જે ભાગ છે ત્યાં આગળ અથડાય છે અને ત્યારબાદ અહીંયા આગળ સામેની દિશામાં તેને ફેંકવામાં આવે છે. તો આપણા આ જે ભાગ છે બાજુના, એ એક પ્રકારના અંતર્ગોળ અરીસા સ્વરૂપે વર્તે છે. દાઢી કરવાનો જે અરીસો છે તે દાંતના ડોક્ટર દ્વારા દર્દીના દાંતનું નિરીક્ષણ કરવા માટે પણ અંતર્ગોળ અરીસો વપરાય છે. સૌર ભઠ્ઠીઓની અંદર પ્રકાશના કિરણને અરીસાની આગળ કેન્દ્રિત કરવા માટે પણ આપણે અંતર્ગોળ અરીસાનો ઉપયોગ કરી શકીએ છીએ. આ પણ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. ત્યારબાદ આપણે બહિર્ગોળ અરીસાની કિરણાકૃતિઓની ચર્ચા કરીએ. 2 જ કિરણાકૃતિઓ છે વિદ્યાર્થી મિત્રો, કારણ કે અરીસાની પાછળ એફ અને સી બિંદુ આવેલા છે. બાકીના જે બિંદુઓ છે આપણે કહી શકીએ છીએ કે અંતર્ગોળ અરીસાની અંદર અરીસાની આગળ હતા. આમ અહીંયા આગળ બહિર્ગોળ અરીસાની કિરણાકૃતિઓ વિશે ચર્ચા કરીએ તો આપણે અહીંયા આગળ જોઈ શકીએ છીએ કે જે આપણું મુખ્ય કેન્દ્ર અને વક્રતા કેન્દ્ર છે તે અરીસાની પાછળ છે. આમ બહિર્ગોળ અરીસા માટે માત્ર 2 જ કિરણાકૃતિઓ શક્ય છે. તો અહીંયા આગળ કિરણાકૃતિ નંબર 1, વસ્તુને આપણે અનંત અંતરે ગોઠવવાની છે. વસ્તુ પરથી આવતા સમાંતર કિરણો જે છે તે આપણે જોઈ શકીએ છીએ કે કેન્દ્રિત થઈને પરાવર્તન પામી રહ્યા છે, જેને પાછળ તરફ લંબાવતા અહીંયા આગળ આપણને પ્રકાશના કિરણો એફ બિંદુમાંથી આવતા હોય તેવો ભાસ થાય છે. આથી
આપણું જે પ્રતિબિંબ મળે છે એ ક્યાં મળે છે? અરીસાની પાછળ F બિંદુ પર. તો આપણે અહીંયા આગળ લખી શકીએ F પર અરીસાની પાછળ. પ્રકાર કેવો મળે છે? કેમ કે અરીસાની પાછળ મળી રહ્યું છે પ્રતિબિંબ, આપણું પ્રતિબિંબ કેવું છે તો આભાસી અને ચત્તુ સીધું. પરિમાણ કેવું છે તો ફરીથી એક વખત બિંદુવત પ્રતિબિંબ મળી રહ્યું છે. વસ્તુનું સ્થાન અનંત અંતર P ની વચ્ચે. અનંત અંતર અને P ની વચ્ચે કોઈ પણ જગ્યાએ આપણે વસ્તુને મૂકી શકીએ છીએ. પહેલું કિરણ સમાંતર જઈ રહ્યું છે, વક્રીભવન પામી પરાવર્તન પામીને પ્રકાશનું કિરણ સીધું આપાત થઈ રહ્યું છે. પરાવર્તન પામીને તે F બિંદુના ડાયરેક્શનમાં પરાવર્તન પામી રહ્યું છે. તો આમ બે કિરણનો ઉપયોગ કરીને આપણું જે પ્રતિબિંબ છે એ P અને F ના વચ્ચે આપણે મેળવી શકીએ છીએ. તો સ્થાન P અને F ની વચ્ચે. પ્રકાર ફરીથી એક વખત આભાસી અને આપણે કહી શકીએ કે ચત્તુ મળે છે. પરિમાણ વસ્તુ કરતા હંમેશા બહિર્ગોળ અરીસો નાનું પ્રતિબિંબ જ આપે છે. એના ઉપયોગો જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. ઉપયોગો તો વાહનોના સાઇડ મિરર તરીકે આપણે જે પણ વાહનના સાઇડ મિરર વાપરીએ છીએ તેના અંદર બહિર્ગોળ અરીસાનો ઉપયોગ થતો હોય છે. બહિર્ગોળ અરીસો જે છે એ પાછળ રાખેલ જે રસ્તો છે, પાછળ આવેલ જે રસ્તો છે વાહનની પાછળ, એનો ખૂબ જ મોટો વિસ્તાર આવરીને આપણને તેનું નાનું પ્રતિબિંબ દર્શાવે છે. સેમ એ જ રીતના મોલ, મલ્ટીપ્લેક્સ વગેરેના પાર્કિંગની અંદર અકસ્માતને રોકવા માટે કોર્નર્સ પર આ પ્રકારના બહિર્ગોળ અરીસાનો ઉપયોગ થતો હોય છે. અહીંયા આગળ બહિર્ગોળ અરીસાના ઉપયોગો તો આઈએમપી હતા જ, પરંતુ એના પછી બે સૂત્રો જોઈ લઈએ આપણે. અરીસાનું સૂત્ર 1/v + 1/u = 1/f દ્વારા દર્શાવાય છે, જ્યાં v પ્રતિબિંબ અંતર અને u વસ્તુ અંતરને દર્શાવે છે. ધ્રુવ P થી તે બંને કેટલા અંતરે છે તેનું મૂલ્ય દર્શાવશે. F નું મૂલ્ય આપણને કેન્દ્ર લંબાઈનું મૂલ્ય દર્શાવે છે. જ્યારે અહીંયા આગળ નેક્સ્ટ ટોપિક છે મોટવણી. મોટવણી છે શું વિદ્યાર્થી મિત્રો? તો કોઈ પણ અરીસા માટે વસ્તુની સાપેક્ષે પ્રતિબિંબ કેટલા ગણું મોટું કે કેટલા ગણું નાનું મળશે તેનું માપ આપણે મોટવણીના મૂલ્ય ઉપરથી નક્કી કરી શકીએ છીએ. M = h'/h, જ્યાં h' એ પ્રતિબિંબનું કદ ઊંચાઈ, જ્યારે h વસ્તુના કદ ઊંચાઈને દર્શાવે છે. v અને u આપણને ખ્યાલ જ છે, આપણે ચર્ચા કરી. તો હવે મોટવણીનું મૂલ્ય પ્લસ મળે છે અથવા તો માઇનસ મળે છે, બે અહીંયા શક્યતા છે. જો મોટવણીનું મૂલ્ય પ્લસ મળે તો આપણું પ્રતિબિંબ આભાસી, માઇનસ મળે તો આપણું પ્રતિબિંબ જે છે એ વાસ્તવિક પ્રકારનું હોય છે કે જેને આપણે પડદા ઉપર ઝીલી શકીએ છીએ. એને ધ્યાનમાં રાખીને આપણે અહીંયા આગળ એક લાસ્ટ દાખલો જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. દાખલો પણ પૂછાવાના ચાન્સીસ છે 3 માર્ક્સની અંદર. તો આપણો ક્વેશ્ચન છે 4 સેન્ટીમીટર ઊંચાઈની કોઈક 15 સેન્ટીમીટર 4 સેન્ટીમીટર ઊંચાઈની વસ્તુ કોઈક 15 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસાથી 25 સેન્ટીમીટર અંતરે અરીસાથી કેટલા અંતરે પડદાને રાખવો જોઈએ કે જેથી સ્પષ્ટ પ્રતિબિંબ મળે? તો આપણને અહીંયા આગળ વસ્તુ આપણે કહી શકીએ કે 25 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસા આગળ મૂકેલ છે, તો F નું મૂલ્ય આપણે 15 લઈ લીધું, 15 છે. H નું મૂલ્ય વસ્તુની જે ઊંચાઈ છે એ 4 સેન્ટીમીટર આપેલી છે. U નું મૂલ્ય એટલે કે વસ્તુ અંતર આપણને 25 સેન્ટીમીટર આપેલું છે. તો આપણે સૌથી પહેલા સ્ટેપમાં તો માહિતી જેટલી પણ આપેલી છે એ અહીંયા આગળ લખી શકીએ છીએ. જે વસ્તુ આપણે શોધવાની છે, આપણને કીધું છે કે ભાઈ પ્રતિબિંબ અંતર કેટલું હશે, એટલે કે આપણે કેટલી દૂર પડદાને મૂકીશું કે જેથી પ્રતિબિંબ સ્પષ્ટ મળશે, અને પ્રતિબિંબની ઊંચાઈ પણ શોધવાની કીધી છે. અહીંયા આગળ પહેલા સ્ટેપની અંદર માહિતી લખ્યા બાદ બીજા સ્ટેપમાં ગણતરીની સરળતા ખાતર તમે એક નાની કિરણાકૃતિ બનાવી શકો છો કે જેનાથી આખું પિક્ચર વિદ્યાર્થી મિત્રો ક્લિયર થઈ જશે. તો અહીંયા આગળ આપણે કહી શકીએ કે F નું મૂલ્ય કેટલું આપેલું છે 15 સેન્ટીમીટર.
આથી વક્રતા કેન્દ્ર ધ્રુવ P થી કેટલા દૂર પર હશે? 30 સેન્ટીમીટર દૂરી પર હશે. આપણું અહીંયા આગળ વસ્તુ જે છે એ 25 સેન્ટીમીટર દૂર છે. હવે આપણે સૌ જાણીએ છીએ કે ભાઈ આ ડિસ્ટન્સ 15 ને આ ડિસ્ટન્સ 30 છે, તો આપણું વસ્તુ ક્યાં આગળ હશે? ક્યાંક C અને F ના વચ્ચે હશે. હવે કિરણાકૃતિને યાદ કરો વિદ્યાર્થી મિત્રો. જ્યારે C અને F ના વચ્ચે આપણે વસ્તુને મૂકીએ છીએ ત્યારે એનું પ્રતિબિંબ કઈ જગ્યાએ રચાય છે? તો આપણે સૌ જાણીએ છીએ કે એનું પ્રતિબિંબ ક્યાં રચાશે? C થી થોડેક દૂર રચાશે અને પ્રતિબિંબ કેવું મળશે? તો વસ્તુ કરતાં થોડુંક મોટું મળશે. તો અહીંયા આગળ બાબત ક્લિયર છે કે V નું જે મૂલ્ય છે તે ધ્રુવ P થી પ્રતિબિંબ ડાબી બાજુ મળતું હોવાના કારણે માઇનસમાં અને 30 કરતાં કેવું મળશે? મોટું મળશે. H ડેશ નું જે મૂલ્ય છે એ વસ્તુ કરતાં કેવું મળશે? વધુ મળશે અને માઇનસમાં મળશે, કારણ કે H ડેશ ક્યાં છે? મુખ્ય અક્ષના નીચે તરફ છે. હવે ત્રીજા સ્ટેપની અંદર આપણે અહીંયા આગળ ચિહ્નો મૂકવાના, સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરતા જઈએ. તો H મુખ્ય અક્ષના ઉપર છે તો પ્લસ આવશે, F નું મૂલ્ય માઇનસ આવશે, ધ્રુવની ડાબી બાજુ છે. U નું મૂલ્ય વસ્તુ જે છે એ ધ્રુવથી ડાબી બાજુ હોવાના કારણે માઇનસમાં લેવું પડશે. ક્રમશઃ અરીસાના સૂત્રની અંદર કિંમત મૂકતા જવાની છે. કિંમત મૂકતા આપણે જોઈએ છીએ કે અહીંયા આગળ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. આ આખું પદ કેલ્ક્યુલેશનમાં ભૂલ ન પડે એના માટે આપણે આગળ લાવી શકીએ છીએ. તો 1/25 આપણે આગળ લાવી દીધા છે, 1/15 કેમ કે માઇનસ હતું આપણે એને પાછળ લઈ લીધું છે. અહીંયા આગળ આપણે લસા લઈ શકીએ છીએ અથવા તો ક્રોસ કરી શકીએ છીએ. ક્રોસની કિંમત જે છે, જેમ કે છેદમાં અહીંયા આગળ 25 અને 15 છે તો છેદમાં એનો ગુણાકાર. આ એકને 15 વડે ગુણીએ અને આ એકને 25 વડે ગુણીએ તો 15 માઇનસ 25 આપણને મળશે. -10 જવાબ આવશે, જ્યારે ગુણાકારનો 375. આપણે V ની કિંમત શોધવામાં ઇન્ટરેસ્ટેડ છે વિદ્યાર્થી મિત્રો. તો આપણે અહીંયા આગળ બંને બાજુ વ્યસ્ત લઈ લેવાનો છે. તો V ઇઝ ઇક્વલ ટુ -375 છેદમાં કેટલા મળે આપણને? 10. પોઈન્ટ એક આપણે કાપશું તો આપણને V નું મૂલ્ય હમણાં વાત કરી તે મુજબ 30 કરતાં મોટું અને કેવું મળ્યું છે? માઇનસમાં મળ્યું છે. હવે આપણે શું જોવું છે? H ડેશ. H ડેશનું સૂત્ર નથી, પણ મોટવણીના સૂત્ર ઉપરથી આપણે એનું સૂત્ર બનાવી શકીએ. મોટવણીનું સૂત્ર આપણે હમણાં જોયું હતું, M ઇઝ ઇક્વલ ટુ -V/U. અહીંયા આગળ આપણે H ડેશને સૂત્રનો કરતા બનાવીએ અને એના અંદર કિંમતો મૂકીએ, કેલ્ક્યુલેશન કરશું, આપણને H ડેશનું મૂલ્ય -6 સેન્ટીમીટર મળે છે. અહીંયા આગળ H ડેશનું મૂલ્ય માઇનસમાં કેમ મળ્યું? વસ્તુ ક્યાં છે? તો મુખ્ય અક્ષના નીચે છે. આમ વિદ્યાર્થી મિત્રો, પરાવર્તનનો જે ટોપિક છે એના અંદરથી મુખ્ય વાતચીત કરીએ તો પ્રકાશનું પરાવર્તન, તેના નિયમ, કિરણાકૃતિઓ, જે અરીસા આપણે ઘોડીએ જોયા તે માટેની, ત્યારબાદ એક દાખલા જે છે એ આપણે અહીંયા આગળ પૂછી શકીએ છીએ. વિડીયોના અંતમાં દરેક વિડીયો લેક્ચરની જેમ જ આપણી માટે ભગવદ્ ગીતાનો એક શ્લોક આપેલ છે, જે આપણે અચૂકથી નિહાળવાનો છે.